તાજેતરમાં ઓનલાઈન ઓફલાઈન અને જિલ્લા ફેરબદલીમાં બદલી પામેલા શિક્ષકોને છૂટા કરવામાં આવે તો કચ્છમાં શિક્ષકોની ઘટ 50%થી પણ વધી જશે અને તેનાથી જિલ્લાના શિક્ષણની માઠી અસર થવાની ભીતિ છે। જેથી ઠરાવ કરી જ્યાં સુધી શિક્ષકોની નવી ભરતી ન થાય ત્યાં સુધી બદલી પામેલા શિક્ષકોને છૂટા કરવામાં નહીં આવે તેવું જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવીએ જણાવ્યું હતું। મામલામાં બીજો કઈ નથી। હમણાં જે આપણી ઓફલાઈન ઓનલાઈન અને જિલ્લા ફેર એ બધું ભેગું મળીને બધાને જો અમે એક સાથે છૂટા કરીએ તો કચ્છની પરિસ્થિતિ જે છે એ કચ્છની પરિસ્થિતિ એક તો 50%થી નીચે હમણાં શિક્ષકો છે અને એમાં આ જો બદલી થઈ જાય તો શિક્ષણ ક્ષેત્રમાં ઘણી બધી અવગડતા ઊભી થાય અને શિક્ષણ ઉપર કચ્છના મોટામાં મોટું અસર પડે। એના માટે કરીને અમે આ કડવો નિર્ણય લીધો છે। અમને ઉપરથી 1600 શિક્ષકોની નિમણૂક કરવાની સરકારશ્રી છે। એ લોકો એમ કહે છે કે તમારા થઈ ગયા છે, અમે એમ કહીએ છીએ તમે એમને હુકમ આપી દો તો અમે આ લોકોને છૂટા કરી દઈએ। અમારું એવું છે કે બધાને સાથે રાખી અને આ લોકોને ભેગી આપણે છૂટા કરી દેશું ને વધારાના જે જિલ્લા ફેર અને જે ઓનલાઈન ઓફલાઈન થઈ છે એમને પણ સાથે અમે છૂટા કરી દઈએ। કોર્ટના દરવાજા ખટખટાય ત્યાં સુધીની પરિસ્થિતિ અમને નથી લાગતું કે અમે વસવા દેશું। અમારે ઉપલી લેવલે અમારા વિભાગીય શિક્ષણમાંથી એવી અમને આશ્વાસન મળ્યું છે કે અમે વહેલી તકે તમને શિક્ષણ કચ્છમાં શિક્ષકો ફાળવી દેશું। એટલે એના ઉપર અમને વિશ્વાસ છે કે અમારા શિક્ષણ મંત્રી સાથે પણ અમારી ચર્ચા છે, વિભાગીય નિયામક સાથે અમારી ચર્ચા થઈ છે। એ લોકો ને અમે જે કીધું છે કે ભાઈ અમને તમે શિક્ષકો આપો તો જે આ હમણાં બદલીઓની જે થઈ એ પ્રક્રિયામાંથી અમે પાર કરી અને આ લોકોને છૂટા કરી નાખીશું। અને પ્રવાસી શિક્ષકોની ભરતી માટે કરીને અમે સરકારશ્રી પાસેથી મંજૂરી માંગીએ છીએ કે અમને જો 12 પાસ અહીંયાના સ્થાનિક શિક્ષકો મળી જાય તો એના હિસાબે આપણે જે ખાલી જગ્યાઓ છે ભરાઈ જાય અને શિક્ષણ ઉપર અસર ન પડે।